અમદાવાદના સાબરમતીના રામનગર વિસ્તારમાં આવેલું પવિત્ર શ્રી રામજી મંદિર એ ભક્તોની અળગ આસ્થાનું કેન્દ્ર છે. વર્ષ 1955માં નિર્મિત આ પ્રાચીન ધામમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ અને પરમભક્ત હનુમાનજી સદા ભક્તોને આશીર્વાદ આપે છે. આ મંદિર માત્ર ઉપાસનાનું સ્થળ નહીં, પરંતુ શ્રદ્ધા, સેવા અને સામાજિક એકતાનું પ્રતીક બનીને ભક્તોને આત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. તો આવો દર્શન કરીએ શ્રી રામના આ સુંદર ધામના. અમદાવાદના રામનગરમાં આવેલ છે રામજી મંદિર, જ્યાં શ્રી રામ સંગ બિરાજે છે માતા સીતા અને લક્ષ્મણ. સુંદર વાઘા અને આભૂષણો પ્રભુની શોભામાં કરે છે વધારો. ભક્તોની સંતાન પ્રાપ્તિની મનોકામના શ્રી રામ કરે છે પૂર્ણ. અમદાવાદના સાબરમતીના રામનગર વિસ્તારમાં સુંદર રામજી મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ વર્ષ 1955માં કરવામાં આવ્યું હતું. આ મંદિર રામનગર વિસ્તારનું સૌથી પ્રાચીન અને મોટું મંદિર છે. મર્યાદા પુરુષોત્તમના આ પવિત્ર ધામમાં ભક્તો અપાર આસ્થા રાખે છે. આસપાસ રહેતા તમામ રહેવાસીઓ અચૂક આ મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. આ મંદિરમાં ભગવાન શ્રી રામની સાથે માતા સીતા અને ભાઈ લક્ષ્મણ પણ દર્શન આપે છે. તો સાથે સાથે પ્રભુ શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજી પણ તેમની નિકટ બિરાજમાન જોવા મળે છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ ધામમાં અન્ય દેવી દેવતાઓના ભક્તોને દર્શન થાય છે, જેમાં પ્રેમ અને ભક્તિનું પ્રતીક એવા રાધા કૃષ્ણ, હનુમાનજી, વિષ્ણુ ભગવાન, ભગવાન વિશ્વકર્મા, સત્યનારાયણ, ગણપતિ બાપાના પણ દર્શન થાય છે. તો સાથે જ આ મંદિરમાં બળિયા બાપા અને શીતળા માતા પણ ભક્તોને આશીર્વાદ આપતા સદાય હાજરા હજુર છે. આ પવિત્ર ધામમાં એક શિવાલય પણ આવેલું છે. મંદિરમાં અમે 20 વર્ષથી આવીએ છીએ. મંદિરમાં શ્રદ્ધા ભક્તિથી મહારાજ બધી પૂજા વાર્તા બધું કરાવડાવે છે. મંદિરમાં ભજન કીર્તન થાય છે. નવા બધા ફંક્શન થાય છે. નવરાત્રિ તો નહીં, પણ રામનવમી હોય, જન્માષ્ટમી હોય, ઉત્સવ સારો ઉજવાય છે. અહીંયા સેવા પણ બધા સારા લોકો આપે છે. અહીંયા મંદિરની અંદર બહુ જ સારી રીતે આમ કે મજા આવે છે અને લોકોને ખૂબ શાંતિ મળે છે. લોકો મંદિરમાં દર્શન કરવા છે તો એમ કે મંદિર ગયા વગર એમ કે ચાલે જ નહીં. આ મંદિરમાં દરેક તહેવારોની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, જેમાં રામ જન્મોત્સવના દિવસે મંદિરને ફૂલોથી શણગારવામાં આવે છે અને ભજન કીર્તન દ્વારા રામજીની ભક્તિ કરવામાં આવે છે. તો સાથે સાથે આ દિવસે ભક્તો પારણા બાંધવાની માનતા પણ રાખતા હોય છે. ભક્તો પણ આસ્થા રાખે છે કે પ્રભુ શ્રી રામ તેમની સંતાન પ્રાપ્તિની મનોકામના જરૂર પૂર્ણ કરશે. આ ઉપરાંત જન્માષ્ટમી, મહાશિવરાત્રિ, તુલસી વિવાહ, હનુમાન જયંતિ, રથયાત્રા, ઉત્તરાયણ, રાધા નવમીની પણ ઉજવણી કરવામાં આવે છે. આ મંદિર પર ભક્તોને એટલી શ્રદ્ધા છે કે દરેક ભગવાનની મૂર્તિના વાઘા અને આભૂષણો ભક્તો દ્વારા જ ભેટ આપવામાં આવે છે અને તેને દરરોજ બદલવામાં આવે છે. આ મંદિરમાં ખાસ રાજસ્થાનથી મૂર્તિ મંગાવવામાં આવી છે. પહેલાં અહીં બધા ઉકેડા જ હતા, વ્યવસ્થિત જગ્યા નથી, પણ ગાંધી સાહેબે પ્રયત્ન કરી અને આ મંદિર અહીં ઊભું કર્યું. આની અંદર બધી જ સંપ્રદાયના દેવોના અંદર ગોઠવવામાં આવેલા છે. રામજીનું નામ રામજીનું છે, પણ એની અંદર બધી જ પ્રકારના ઉત્સવો પણ કરવામાં આવે છે. રામજીના ઉત્સવમાં એમનો રામ જન્મ થાય ત્યારે પણ કરવામાં આવે, પછી કૃષ્ણ જન્મ થાય ત્યારે કૃષ્ણ ભગવાનનો ઉત્સવ કરવામાં આવે, ગણપતિનો જ્યારે ભાદરવાની અંદર ગણપતિનો જ્યારે ઉત્સવ આવે ત્યારે ગણપતિનો ઉત્સવ કરવામાં આવે. આ મંદિર ખૂબ જ સાબરમતીનું જૂનામાં જૂનું અને મોટામાં મોટું મંદિર છે. અહીંયા દરેક ભક્તોના, દરેક જ્ઞાતિના ભક્તોની ખૂબ જ શ્રદ્ધા રહેલી છે. અમે ફક્ત ટ્રસ્ટીગણ છીએ, અમે વહીવટ કરીએ છીએ, અમે મહેનત કરીએ છીએ, મેનેજમેન્ટ કરીએ છીએ. પરંતુ જો આ મંદિરની શ્રદ્ધા દિવસે ને દિવસે વધતી જતી હોય, જેની માનતાઓ પૂરી થતી હોય, તો એ ભક્તોના આધારે છે. આ મંદિરમાં એક ભજન મંડળી પણ ચાલે છે, જેમાં ભજન કીર્તન દ્વારા પ્રભુ શ્રી રામની ભક્તિ કરવામાં આવે છે અને મહિલાઓને પણ આ મંદિરમાં પ્રભુની ભક્તિ કરીને પરમ શાંતિનો અનુભવ થાય છે. આ મંદિરની ઉપર ટ્રસ્ટનો એક હોલ પણ આવેલો છે,
જેમાં સારા નરસા પ્રસંગ અને ધાર્મિક કાર્યક્રમ માટે ભક્તોને ભાડે આપવામાં આવે છે, જેમાં ભક્તો પાસેથી ખૂબ જ નજીવું ભાડું લેવામાં આવે છે. એટલે કે ભક્તો માટે આ મંદિર ધાર્મિકની સાથે સાથે સામાજિક જવાબદારી પણ નિભાવે છે. તો આ ધામમાં મર્યાદા પુરુષોત્તમ સાક્ષાત હાજરા હજુર હોય તેવો ભક્તોને અનુભવ થાય છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.